અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક્યુ પાર્કમાં પ્રથમ વરસાદના પગલે જ પાર્કની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતા નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બાદ પાર્કની દિવાલનો એક ભાગ 15 મીટર જેટલો ધરાશાયી થઈ ગયો હતો। ઘટનાને પગલે પાર્કની અન્ય દિવાલોના ભાગોમાં પણ તિરાડો અને નમી જવાની સ્થિતિ જોવા મળતા તે પણ જોખમી બની ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે। દિવાલની હાલત જોતા સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ જણાવ્યું હતું કે વરસાદી કાંસને અડીને આવેલ પાર્કની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો। વરસાદને કારણે કાંસની માટી ધસી પડતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેની મરામતની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે, જેનો ખર્ચ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પાલિકામાં જમા છે તેમાંથી જ કરાશે। જોકે દિવાલનો અન્ય કેટલોક ભાગ ભવિષ્યની તકેદારીના ભાગરૂપે પાલિકાના ખર્ચે મરામત કરાશે। एक्चुअली 15 मीटर જેટલી દિવાલ ધરાશાયી છે ને પાછળ અમારો વરસાદી કાચ જતો હોય ને એની અનુસરીને આ દિવાલ ધરાશાયી છે અને એની બાજુમાં બીજી પણ દિવાલ જરાક જમી વીતી છે, એટલે લગભગ નગરપાલિકા હસ્તક જ દિવાલને પણ અમે લગભગ એમના તોડીને એ કરી દઈશું ને નવું એ કરી દઈશું। જે તે સમયની જે એજન્સી હતી એજન્સી સામે પણ અમે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું। આ જે દિવાલનો ખર્ચ છે એ નગરપાલિકા ભોગવશે કે જે તે એજન્સી પાસે લેવામાં આવશે? જે તે સમયે જે તે એજન્સીએ કામ કર્યું હતું, હવે એની લિમિટ તો એ પતી ગઈ છે, છતાં એ એજન્સીના જે પણ કંઈ તકલાદી કામ હશે ને અમે જોઈશું ને કંઈ લાગશે તો પછી એ એજન્સીના જે બાકી નીકળતા નાનામાંથી ખર્ચ અમે ખર્ચ વસૂલ કરીશું અને અમે આ દિવાલનું કામ અમે કરીને એજન્સીને એમાંથી કાપીશું।